તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારા સૌનું હાર્દિક સ્વાગત છે આપણી જીપી ઓફિશિયલ એટલે કે ગુજરાત પોલીસ ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર। તો મિત્રો આજે આપણે ચર્ચા કરીશું ભાઈ વિદ્યા સહાયકની ભરતી વિશે, કે વિદ્યા સહાયકની ભરતી છે અથવા મિત્રો શિક્ષકોની જે પણ ભરતી છે તેમાં મિત્રો PML2 ક્યારે આવશે અને FML સાથે જ જિલ્લા શાળા પસંદગી મિત્રો કરવાની છે। તો મિત્રો એ બધી અપડેટ છે કે જેના પર એક આપણી પાસે માહિતી આવેલી છે, એ માહિતી આજે તમને પ્રોવાઈડ કરીશું। અને જો હજુ સુધી તમે આપણી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો, જેથી કરી આવી નાના મોટા અપડેટ અમે સૌથી પહેલાં તમારા સુધી પહોંચાડતા રહીએ। અને વિડીયોને એક લાઇક કરી બધા મિત્રો સુધી પણ શેર કરજો, જેથી કરીને પણ ખબર પડે PML2ની શું અપડેટ છે, FML સાથે શાળા પસંદગીની પણ શું અપડેટ છે। તો હવે સમયને બગાડતા આગળ વધીએ। તો મિત્રો અહીંયા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક ભરતીમાં આવેલી ક્વેરી બાબત મિત્રો ગુરુવારના દિવસે મિટિંગ યોજાયેલી હતી। મિત્રો આજે છે આપણે સોમવાર, ગુરુવારના દિવસે મિત્રો મિટિંગ યોજાયેલી હતી, એના 2-3 દિવસ પછી આ પોસ્ટ પણ આવેલી છે। PML2 આવશે અને ક્વેરી લિસ્ટમાં પણ સમાવેશ ઉમેદવારોને પોતાના વાંધા અરજી માટે આગામી દિવસોમાં સમય અવધિમાં આપવામાં આવશે। મિત્રો તો જેના પણ વાંધા અરજી અને મિત્રો PML2 આવે પરંતુ મિત્રો વેઇટિંગ લિસ્ટમાં જે ગમે તે ભરતી હોય, વેઇટિંગ લિસ્ટમાં જેના પણ નામ હોય તેનું મિત્રો 99% મિત્રો 99% તેનું નામ આવતું જ નથી, કારણ કે તેનું વેઇટિંગ લિસ્ટમાં એટલે તે વેઇટિંગમાં જ રહે છે મિત્રો, તેને ભરતીમાં સમાવેશ જ નથી કરાતો। અને જે પણ મિત્રો 100% ચોક્કસ હોય કે આટલા ઉમેદવારો એટલે મિત્રો એટલા ઉમેદવારોને જ લે છે, તો એ પ્રમાણે અહીંયા માહિતી હોય છે। એના પછી આ લિસ્ટમાં જો નામ ના હોય તો તેને યોગ્ય કારણ અને ડોક્યુમેન્ટ ક્વેરી સોલ્વ માટે જિલ્લા સેન્ટર પર દર્શાવવાનું રહેશે। ત્યારબાદ મિત્રો ડોક્યુમેન્ટ છે તે ફરી પાછા ગાંધીનગર જશે અને ત્યારબાદ FML સાથે જિલ્લા શાળા પસંદગી કરવામાં આવશે। તો મિત્રો અહીંયા ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને જે લિસ્ટ છે મિત્રો તેમાં તેનું નામ ના હોય તો તેને યોગ્ય કારણસર અહીંયા શું કરવાનું છે તે બધી માહિતી પણ આપેલી છે। ત્યારે જ મિત્રો તેનું FML સાથે જિલ્લા પસંદગી કરવામાં આવશે। એના પછી મિત્રો પ્રેસ નોટ અને સમય સારણી મુજબ પ્રેસ નોટ કાચબાની ગતિએ મિત્રો ચાલે છે, પરંતુ જે ભરતી મિત્રો આપણે આના પહેલાં પણ મિત્રો ઘણી બધી અપડેટ આપેલી હતી, એટલે મિત્રો આવી નાની મોટી અપડેટ આવે છે તો અમે તમારા સુધી 100% પહોંચાડતા રહીશું। તો આવી નાના મોટી અપડેટ માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી આવી નાના મોટી અપડેટ પણ ઘણા ઉમેદવારો માટે મોટી સાબિત થાય છે અને મિત્રો તેને પણ ઘણો બધો રિસ્પોન્સ મળતો હોય છે। તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયો એક લાઇક કરી દેજો, બધા મિત્રો સુધી પણ શેર કરી દેજો, જેથી કરી એ બધાને પણ ખબર પડે।